स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः घातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्विश्य 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा 78 શ્લોક પછી 79મો શ્લોક આજે લઈશું. અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ. બ્રહ્મવાદ પ્રમાણે જગતનું કારણ બ્રહ્મ છે. એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને જ હરિ છે એ બ્રહ્મવાદનો મતલબ છે. પણ જે માયાવાદ છે એના મત પ્રમાણે ભગવાન કારણ નથી. તો શું કારણ છે? અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ. જે અવિદ્યા છે એ અનાદિ છે, એનું ક્યારે સ્ટાર્ટ થયું એ ખબર નથી. જેનો કોઈ આદિ નથી એટલે અજ્ઞાન. એનાથી બંધાયેલો જે સાકાર ચૈતન્ય બદ્ધમ બ્રહ્મ એ જ ખરેખર જગતનું કારણ છે. એવો માયાવાદ જે છે કે જે લોકો માયા એની એન્ટ્રી મૂકે છે વચ્ચે, બ્રહ્મ સિવાય માયાને વચ્ચે લાવે છે કે માયા એનું કારણ છે અને માયાના કારણે એ બ્રહ્મ બંધાઈ જાય છે અને એ જે બંધાયેલો બ્રહ્મ છે ને એ જગતનું કારણ છે. આપણે શું કહીએ છીએ? માયા વચ્ચે લાવો જ નહીં. કેમ કે ભાગવત ચતુશ્લોકીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે, અહમ એવમ આસમ અગ્રે ન અન્યદ સદ અસત પરમ. સૌથી પહેલા હું જ હતો, મારા સિવાય બીજું કાંઈ પણ નહોતું. સત નહીં, અસત નહીં, સત અસતથી વિલક્ષણ બીજું કોઈ વસ્તુ નહોતી. હું એકલો જ હતો. એ ભાગવત ચતુશ્લોકીમાં ભગવાને જ બ્રહ્માજીને આ વાત કહી છે. ભગવાન તો પહેલાથી છે જ, સત છે અને એના સિવાય બીજું કાંઈ જ નહોતું. માયા બી નહોતી. તો માયા આવી ક્યાંથી વચ્ચે? આ લોકો શું કહે છે કે માયાના કારણે બ્રહ્મ બંધાઈ ગયા, બ્રહ્મ પાસે બંધાઈ ગયા માયાથી, એનાથી જગત થયું. તો અનાદિ અવિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ. એ એનું કારણ છે. આ વાત આ લોકો કહે છે. એટલે અહીંયા मायावादी श्रुति सूत्र के मुख्य अर्थ को नहीं माने हैं या को बाध करके मिथ्या वाक्य मिथ्या युक्ति करके ब्रह्म के जगत कर्तापने में दोष लगावे हैं, ब्रह्म को कारण नहीं माने हैं. तो वे लोग जगत बनाए वालों कौन को कारण माने हैं? એટલે જો આપણે તો સ્પષ્ટ વાત છે કે આ જગત કાર્ય છે, બ્રહ્મ એનું કારણ. બહુ સિમ્પલ છે આપણું તો. એ લોકો કે નહીં, બ્રહ્મ કારણ નથી. કારણ જે છે તે અહીંયા આ જો મારે બુક છે, તમારું પેજ મને ધ્યાન નહીં હોય. આ મળ્યું સેન્ટેન્સ, अनादि जो अविद्या अर्थात जाको आदि नहीं है, आ सेंटेंस મળ્યું. ऐसो जो भाव रूप अज्ञान अज्ञान करके बंध्यो भयो जो साकार चैतन्य वो या जगत को कारण है. जैसो कार्य होवे है कारण भी वही के अनुकूल वैसो ही होवे. એટલે અહીંયા બ્રહ્મના બે પ્રકારના બ્રહ્મ થયા આ લોકોના મતમાં. એક શુદ્ધ બ્રહ્મ અને એક માયાથી બંધાયેલો બ્રહ્મ જે જગતનું કારણ બને છે.
તો કહે છે કે એ બરાબર, અમને આ લોજિક બરાબર બેસે છે. આ વસ્તુ કેમ વધારે બેસે છે? કેમ કે કાર્ય જગત જે છે ને એ જડ છે, અને એ હે છે, ત્યાજ યોગ્ય છે, એમાં દુઃખ છે જગતમાં. તો ઉત્પત્તિ અંત વાળો દેખાય છે આ જગત, તો બરાબર છે ને. તો આનું જે કારણ છે ને એ પણ તો એવું જ હોવું જોઈએ ને. જેવું કાર્ય હોય એવું જ કારણ હોય, બરાબર. હવે તમે મેં આ બંડી બનાવી જે કપડામાંથી, તો જેવું કપડું હશે એવું તો બંડી બનશે ને. કપડું કારણ છે અને બંડી એનું કાર્ય છે. તો સફેદ કપડું હશે તો સફેદ બંડી બનશે, અને કેસરી કપડું હશે તો કેસરી બંડી બનશે. જેવું કારણ એવું જ કાર્ય થાય ને. તો આ જગત તો આપણને ઉત્પત્તિ નાશ વાળું દેખાય છે, હા કે ના? હા. દુઃખ વાળું દેખાય છે, હા. તો પછી એ બ્રહ્મ પણ તો એવો જ હોવો જોઈએ ને. એમ એનું કારણ બી તો એવું જ હોવું જોઈએ ને. એટલે શુદ્ધ બ્રહ્મ કારણ નથી, માયાથી જે બંધાયેલો બ્રહ્મ છે એ કારણ છે. આ એ લોકોએ લોજિક મૂક્યું સામે. એટલે અહીંયા મહાપ્રભુજી આગળ કરી રહ્યા છે, અનાદિહિ અવિદ્યા અહમ અજ્ઞ એથી અનુભવ સિદ્ધા ભાવરૂપા. ભાઈ અનાદિ જે અવિદ્યા, એનાથી હું જાણું છું એવો જે ભાવ થાય છે, તેનાથી બદ્ધમ ચૈતન્યમ તદ અધ્યાસાત એતાદૃશમ જગત કારણમ. એનાથી એ જે ચૈતન્ય છે એ ચૈતન્ય માયાથી કવર થઈ ગયું ને. ચૈતન્ય એટલે જ્ઞાન, માયાથી કવર થાય એટલે હું એમાં ભાવ આવે. હું ભાવ આવે, કર્તાનો ભાવ આવે, તે જગતને પોતાને કર્તા માને એમ. એ જગતનું એતાદૃશમ જગત કારણમ. તો કાર્ય અનુરૂપસ્ય એવ કારણસ્ય યુક્તત્વાत्. જેવું કાર્ય એવું કારણ. કાર્ય તું જગત જડાત્મકમ હેયમ તુષ્ટ નિષ્ઠમ અથ કારણેન અપી તથા યુક્તેન ભાવ્યમ ઇતિ યુક્તિ આભાસ. આવી યુક્તિ આપી તો મહાપ્રભુજી શું કીધું? આ યુક્તિનો આભાસ છે. લોજિક વાપરો તો છો, એ લોજિકમાં કઈ દમ નથી. ઉપર ઉપરથી લોજિક છે, અંદરથી ખોખલું છે. મહાપ્રભુજીનું કેવું એવું છે. વસ્તુતસ્તુ વાસ્તવમાં શું છે? સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત ઇતિ. તૈત્રીય ઉપનિષદમાં આ વાત કરી છે કે સત્ય અને અનૃત બંને થઈને સત્ય થયો. બીજું બી તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે, સ આત્માનમ સ્વયં અકરુત. તે પરમાત્માએ પોતે આવું થઈ ગયો, આ જગત થઈ ગયો. આ બી તો ઉપનિષદ કે છે ને. બહુશ્યામ પ્રયાય, આ બી તૈત્રીય ઉપનિષદ કે છે કે બહુ થઈ જવું. ભગવાન ઈચ્છા કરી બહુ થવું એટલે એકમાંથી અનેક થવું, અનેક થઈ ગયા. ઇત્યાદિ વાક્ય આ બધા વચનોથી સ્વતઃ પ્રમાણભૂત. આ તો સ્વતઃ પ્રમાણભૂત ઉપનિષદના વચનો છે કે અમે તો ખિસ્સામાંથી એ વચનો કાઢ્યા નથી. નિસંદિગ્ધમ, એમાં કોઈ સંદેહ દેખાતો નથી. પ્રતિપાદ્યતે કાર્યરૂપસ્ય જગત બ્રહ્મત્વમ. જે કાર્યરૂપ જે જગત છે એનું બ્રહ્મરૂપતા દેખાડી છે. એટલે આ બધા વચનોનું સીધો સીધો અર્થ થાય છે કે બ્રહ્મ જગતનું કારણ છે, જગત બ્રહ્મનું કાર્ય છે. આ ત્રણેય વચનો અમે આપ્યા તમને. એટલે હા, કદર્ય. कदर्य એટલે अनित्य. सिद्धांत तो ये है, वेद व्यास जी ने ब्रह्मसूत्र में श्रुति को ही प्रमाण मानी है. આપણા બધાના ગુરુ વેદ વ્યાસજી, એમણે બ્રહ્મસૂત્ર લખ્યું અને બ્રહ્મસૂત્રમાં એમણે કીધું કે શ્રુતિ જે છે પરમ પ્રમાણ છે આપણા માટે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એટલે જગતનું જ્ઞાન તો જગતથી મળે, પણ જગતથી અતીત જે તત્વ છે બ્રહ્મ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એમાં એક શ્રુતિ જ એક પ્રમાણ છે, બીજું કોઈ પ્રમાણ છે નહીં. બીજી કોઈ વસ્તુ પ્રમાણ નથી. પ્રમાણ મતલબ જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. તો લૌકિક યુક્તિ એનું પ્રમાણ નહીં માની है. એમણે તો ક્યારે આવું લોજિક નથી વાપર્યું વેદ વ્યાસજીએ. આવી લૌકિક યુક્તિ એટલે આવું લોજિક નથી વાપર્યું.
श्रुति में ब्रह्म को कारण बताया है, श्रुति में ब्रह्म ने ज कारण बतायो छे। अने सत्य नृतम सत्यम अभवत या श्रुति में कार्य को भी ब्रह्मत्व कयो है। ए जे छे ने सत्य रूप जे ब्रह्म छे ते ज सत्य अने अनृत थयो छे। अनृत एटले हाँ न देखाय ते, अने सत एटले जे देखाय छे ते। तो आ जे युनिवर्स छे ने, आ युनिवर्स एमां घणी बधी वस्तु देखाय छे, घणी बधी वस्तु नथी देखाती। तो આપણે ટોટાલિટીમાં શું લેવું પડે? બંને વસ્તુ લેવી પડે। ખાલી દેખાય એ જ વસ્તુ છે, ન દેખાય ન લેવી? અહીંયા તો ઘણી બધી વસ્તુ દેખાતી જ નથી આપણને, તો એ તો લેવી પડશે ને આપણે। એટલે એ બંને ભગવાન જ બન્યા છે એ વાત 33 में कही છે। स आत्मानम स्वयं अकुरुत, भगवान ने ही अपने आत्मा को जगत रूप कियो है, आ बात बृहदारण्यक उपनिषद में कही है। बहुत श्याम प्रजाए, आ श्रुति में भगवान ही बहुत रूप वाले होवे की इच्छा करते भय, ये बात लिखी है। एटले के छे कि उच्च नीचे आदि भाव जगत में दिखे है, तथापि ब्रह्म में कोई प्रकार को दोष नहीं है, ये बात जताई। तो आ जगत में तो ऊंच नीच भाव छे, पण वेद आपने स्पष्ट के छे कि आ ब्रह्म जेनु कारण छे। स्वयं प्रमाण वेद वाक्य सो कार्यरूप जगत को ब्रह्मपनो सिद्ध कियो है। हवे के छे के कुत्सितत्वम, हवे तमारी जे प्रॉब्लम तमारुं शुं छे कि आ जगत में दुख छे, उत्पत्ति नाश, एटले तमने जरा संकोच थाय छे ने ब्रह्म ने कारण मानवामां, ए ज मुख्य कारण छे ने। संकोच केम थाय छे आ लोकोने? भाई आमां बुराई छे, जगतमां बुराई छे, ए बुराई ब्रह्ममां न आवी जाय एवुं आपणे लागे छे ने, एटले ब्रह्मने अलग राखो, मायाने विचार घुसावी दो। बेसिकली प्रॉब्लम तो आ ज छे ने। तो के पण आ प्रॉब्लम कोना माटे छे? जे अज्ञानी छे एना माटे। अहींया शुं कह्युं? कुत्सितत्वम न क्वचिदपि ब्रह्मविदाम हृदय भासते यथा स्व अंगे पुरुषस्य। आ जे कुत्सितपणुं छे एटले खराबी देखाय छे जे जगतमां, એ કોઈ દિવસે બ્રહ્મજ્ઞાની નહીં દેખાય। આપણા જેવા અજ્ઞાની લોકો છે ને, એને આમાં ખરાબી દેખાય છે। જે બ્રહ્મજ્ઞાની હશે ને, જેને સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ થયું છે એવું જેને જ્ઞાન થશે ને, એને બધું બ્રહ્મરૂપ લાગશે। એને કોઈ ખરાબ સારું ઊંચું નીચું ઉત્પત્તિ નાશ એવું કઈ દેખાશે જ નહીં। એને એક રૂપ દેખાશે એને બધું બ્રહ્મજ્ઞાનીને। કેમ? કેમ કે એને એની બ્રહ્મજ્ઞાની સામે કોઈ વસ્તુ છુપાયેલી નથી। આપણી સામે શું છે? અડધી વસ્તુ છુપાયેલી છે, અડધી દેખાય છે। એટલે આપણને આવા વિચાર આવે। જો આ ફિલ્મ જોવા જઈએ, બરાબર, ફિલ્મની શૂટિંગ જુઓ અને પછી ફિલ્મ જુઓ, આપણને ઓહો અરે આ રીતે શૂટિંગ થઈ, આ સીનની શૂટિંગ આમ થઈ છે એવું થાય આપણને। એની બધાની પોલ ખુલી જાય એમાં। અને ફિલ્મ જોઈએ તો ઓહો ગજબ કર્યું કહેવાય, શું થઈ ગયું, શું સીન દેખાડ્યો છે। અને જ્યારે એકચ્યુઅલી જે શૂટિંગ થઈ હોય ત્યારે આપણે ખબર એવું કઈ છે જ નહીં। તો એમાં ખરાબી કે અચ્છાઈ જે બી આપણને મૂવીમાં દેખાય છે, પણ રિયલમાં જ્યારે આપણે જોઈએ તો ન ખરાબી દેખાશે ન અચ્છાઈ દેખાશે। એમાં બધું દેખાશે, પ્લે ચાલે છે। તો આપણને તો ખાલી જે ફિનિશ મૂવી છે એ જોઈએ છે, એટલે આપણને અંદરની વસ્તુ કઈ ખબર નથી। એટલે આપણે જો આ કેટલો ખરાબ પાત્ર છે, આ વિલન કેટલો ખરાબ કામ કરે છે, આ પેલો કેટલો સારો છે, આને હેરાન કરે છે, આમ થયું, કેટલી બધી આપણી ક્રિટિક્સ આવી જાય એમાં। પણ રિયાલિટીમાં તો બિચારા બધા સારા જ છે, ખરાબ કોઈ નથી। તો જેને જ્ઞાન છે ને એના માટે કોઈ પ્રોબ્લેમ નથી, આપણા જેવા અજ્ઞાની માટે પ્રોબ્લેમ છે, એમ કહી રહ્યા છે। તો આ દુનિયામાં કોઈ ખરાબી છે જ નહીં। ખરેખર જયારે બ્રહ્મજ્ઞાન થાય ને, સુખદેવજી જેવા, સનકાદિ મુનિ જેવા, જડ ભરતજી હતા, જનક રાજા હતા, બ્રહ્મજ્ઞાની હતા, એમને કઈ ખરાબી દેખાતી જ નથી। તો બધા બ્રહ્મમય જોતા હતા એ તો સૃષ્ટિને, એવું તેજ હતું એમનામાં। તો એ જ કહી રહ્યા છે કે એને પછી કોઈ, એટલે અહીંયા બતાવી રહ્યા છે, यही कारण ब्रह्म ज्ञानी को जगत को तुच्छपनो अथवा कुत्सितपनो नहीं दिखे है। બ્રહ્મજ્ઞાની ને આપણને દેખાય છે બધી ખરાબી, અને ખરાબ કરવાની બી ઈચ્છા બી થાય છે અને કરીએ બી છીએ, જાણી જોઈને બી કરીએ છીએ, ના પાડીએ તો એ
નિર્દોષ બ્રહ્મરૂપ ही दिखे, એને તો બ્રહ્મરૂપ દેખાશે, એને તો પૂરી પિક્ચર સામે આવી ગઈ ને, એને તો બધા પાસા સામે આવી ગયા. આપણી પાસે અમુક પાસા છુપાયેલા છે, અમુક સામે છે, એટલે એવું લાગે છે. परंतु जिनकी अविद्या दूर नहीं भई है, उन मनुष्य को ही जगत में कुत्सितपनो आदि अनेक दोष दिखे हैं. बराबर છે. હવે એના અજ્ઞાની લોકોને આવા દોષ દેખાય છે, એના બેઝ ઉપર આપણે થિયરી તો ખોટી તો ઘડી શકીએ ને. જે વાસ્તવિકતા તો છે એ છે કે બ્રહ્મ આનું કારણ છે. તમે આને ખરાબ દેખાય છે એટલે હવે બ્રહ્મને બ્રહ્મ કારણ નહીં માનો, માયાને કારણ માનો, એ વાત તો બરાબર બેસતી નથી ને. આપણે તો શાસ્ત્રમાં જે કહ્યું એ જ માનવું પડશે ને. यथा स्व अंगे पुरुषस्य, जैसे श्वेत शंख पीलिया वाले मनुष्य को पीलो दिखे है, परंतु शंख तो सफेद ही है. यही प्रकार जगत तो ब्रह्म रूपी है. अज्ञानी लोगों को अविद्या करके अनेक दोष वाળો दिखे हैं. તો જેને જોન્ડિસ થઈ ગયો હોય એને બધું બહારની વસ્તુ યલોઇશ દેખાય, પણ ખરેખર તો બધી યલો નથી ને. તો એની જેવું જ્ઞાન થાય છે દોષવાળા વ્યક્તિને, એનાથી આપણે સાચી વસ્તુને તો ડિરાઈવ ન કરી શકાય ને, એ કહી રહ્યા છે. એટલે અજ્ઞાની લોકોને અવિદ્યાના કારણે દોષ દેખાતું હોય, એનાથી જગત એવું થઈ ગયું કે બ્રહ્મ એવું થઈ ગયું, એવું માનવામાં ના આવી શકે. जैसे पुरुष को अपने अंगन में कुत्सितपन नहीं मालूम पड़े है, ऐसे ही ब्रह्म के साथ जगत को अभेद मानने वाले ज्ञानी को जगत कुत्सित नहीं प्रतीत होवे है. એટલા માટે જે આપણા શરીરમાં આપણને બધા અંગ સારા જ લાગે છે. ખાલી મોઢું જ સારું લાગે, મારું બહુ દેખાવમાં હું બહુ સારો લાગુ છું, મારે મોઢું સારું લાગે છે, પગ હાથ મને સારા નથી લાગતા, એવું થોડી છે. બધું સારું જ લાગે ને, આપણે આખું શરીર જ આપણું સારું જ છે. કેમ કે આપણે આખા શરીરમાં આપણને અભેદ ભાવ છે કે પગ બી હું છું, માથું બી હું છું, ફેસ પણ હું છું, હાથ પણ હું છું, તો આપણને અભેદ ભાવ છે ને. એવી રીતે બ્રહ્મજ્ઞાનીને સમગ્ર યુનિવર્સમાં અભેદ ભાવ છે બ્રહ્મ જ્ઞાનથી, એમ કહી રહ્યા છે. એટલે એને એવું નથી લાગતું. પૃથક ભાન એવું તથા પ્રતીત, પૃથક ભાન હોય, પોતાથી અલગ છે માનીએ, પછી આપણને લાગે આ ખરાબ છે, આ સારું છે. અભેદ દ્રષ્ટિમાં પછી ખરાબ સારું કઈ રહેતું નથી. અન્યથા બીજાદી નામ બ્રહ્મત્વ કથનમ મરદ્રષ્ટાંતેન બાધિતમ સ્યાત. એટલે હવે આગળ સમજાવે છે કે ऐसे ही ब्रह्म के साथ जगत को अभेद मानने वाले ज्ञानी को जगत कुत्सित नहीं प्रतीत होवे है. जहाँ भेद है तहाँ ही कुत्सितवादी दोष प्रतीत होवे हैं. जगत को यदि कुत्सित मानोगे तो छांदोग्य उपनिषद में तथा गीता जी में बीजम माम सर्वभूता नाम या श्लोक में बीजन की ब्रह्मरूपता लिखी है तो नहीं बन सकेगी. હવે જો આ ગીતાનો 7મો અધ્યાય અને 10મા શ્લોકમાં ભગવાને શું આજ્ઞા કરી કે ભાઈ બધાનું બીજ છે ને તે હું છું. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. સંપૂર્ણ પ્રાણીઓનું અનાદિ બીજ હું છું. બીજ એટલે કારણ, જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. અને 15મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખમ અસ્વસ્થમ પ્રાહુવ્યમ. તો આ જે અસ્વસ્થ એટલે આ પીપળાનું જે વૃક્ષ છે, વૃક્ષરૂપી જગત છે, એનો જે મૂળ છે તે ઉપર છે, એ મૂળ હું છું, એમ ભગવાને કહ્યું ને. તો આનાથી શું મતલબ થયો કે જગતરૂપી वृक्ष को यदि तुच्छ मानोगे तो जीवज अंडज अन्नमय बीज की मल्य तुल्यता भी कह सकेंगे. तो ब्रह्मपनो नहीं होएगो. પછી તો જે બીજ ખરાબ છે અને એનું વૃક્ષ પણ ખરાબ છે, પછી એ બીજ તો બ્રહ્મ છે, એમાં ખરાબી આવી જશે. તો એવી રીતે માનવાની જરૂર નથી. जगत रूप वृक्ष को तुच्छ मानोगे तो जगत को बीज ब्रह्म भी तुच्छ भयो. तब तो ब्रह्म ज्ञान होवे के अर्थ पंचाग्नि विद्या के साधक जो स्रोत यज्ञादि कर्म श्रुति के बनाए ज्ञान होवे के उपाय वृथा हो जाएंगे. तब तो सब सन्मार्ग को नाश हो जाएगो. तथा सती सन्मार्ग नाश, सर्व सन्मार्ग नाश. केम કે ભાઈ તમે જગતને જો તુચ્છ માનશો તો જગતની અંદર જ આપણે જ્ઞાનના સાધનો છે, વેદ પણ જગતની અંદર જ છે. વેદમાં જે ઉપાયો બતાવ્યા છે બ્રહ્મ જ્ઞાન કેમ થાય, પંચાગ્નિ,
યજ્ઞ વગેરે બતાવ્યા છે, એ બધું પછી ઉપાય વૃથા થઈ જશે, કેમ કે બધું તુચ્છ છે, હે છે, ત્યાજ્ય છે, મિથ્યા છે જગત. આ સાધનમાં મિથ્યા થઈ, તો સન્માર્ગ જેવું કઈ રહેશે જ નહીં પછી તો. આનું ઇમ્પ્લિકેશન બહુ ઠેર સુધી જશે, સમજ્યા ને, કે બાત નીકળી તો દૂર તક જાયગી, એવું છે ને. વાત નીકળશે તો બહુ ત્યાં સુધી પહોંચશે વાત, એટલે સંભાળીને આપણે વાત કરવી પડશે. તો આ એ લોકોનું જે લોજિક આપ્યું ને, એ લોજિક બરાબર નથી, એ વાત આપણે સિદ્ધ કરી. હવે હવે અમુક વાક્ય પણ એ લોકો ટાંકે છે આ વાત સમજાવવા માટે, કે માયા કારણ છે, એમાં અમુક શ્રુતિના વાક્ય પણ એ લોકો, આપણે વાક્ય ટાંક્યા ને, એ લોકો બી પ્રમાણ તો એ વાક્ય આપશે ને, એમ થોડી છે, એ બી રેફરન્સ આપશે. એ લોકોએ રેફરન્સ આપ્યા. તથા વાક્ય આભાસ, આપણે એને વાક્ય આભાસ કહીએ છીએ. આ તમે વાક્ય આપ્યા છે પણ એ આભાસ રૂપ છે, એ વાક્ય ખરેખર એ વસ્તુ નથી કહી રહી. ઇન્દ્ર માયાભી પુરુરૂપયતે અમૃત અપિધાના વાચારંભણ વિકાર માયામ તો પ્રકૃતિ વિદ્યાત ઇત્યાદય. તો હવે કહી રહ્યા છે કે આ જે વચનો છે, ईश्वर को मायाकृत बंध होवे में मायावादी के मत अनुसार प्रमाण दिखावे हैं. पहलो प्रमाण છે इंद्र मायावी पुरु रूप ईयते, माया न कारणे बहुत रूप जाके हो गए हैं, ऐसो परमेश्वर दृष्टिगोचर होवे है. તો અહીંયા તો લખ્યું છે ને માયાભી, માયાથી ઇન્દ્ર એટલે રાજા ઘણો બધો રૂપવાળો થઈ ગયો. ઇન્દ્ર એટલે પેલો સ્વર્ગલોકના ઇન્દ્ર નહીં, राजा. या रीति को यह वाक्य को अर्थ मायावादी करे है, परंतु या को ऐसो अर्थ नहीं है. आ एक्चुअली આનો અર્થ જે લોકો જે રીતે જે કોન્ટેક્સમાં કરી રહ્યા છે એવો અર્થ છે નહીં આનો. એનો શું અર્થ છે કે અનેક રૂપ વાળો પરમેશ્વર माया करके अर्थात नेत्रादि इंद्रियजन्य बुद्धि की वृत्ति करके दर्शन में आवे हैं, या रीति का अर्थ है. क्योंकि या श्रुति में पहले के दो ही पद में विना ही माया बहुत रूप धारण करनो लिखो है, तासो बहुत रूप धारण करने में माया कारण नहीं है, बहुरूप वाले परमेश्वर के देखने में माया सहायक मात्र है. હવે શું કહી રહ્યા છે? સૌથી પહેલા તો પહેલું અમે એક વાત કહેવા માંગશું કે આજ તમે આ શ્રુતિ ટાંકી કે માયાથી બહુ રૂપ થઈ ગયા, આની પહેલા જે શ્રુતિ અમે આપી હતી એમાં તો માયાનો ઉલ્લેખ જ નહોતો. બહુ શ્યામ પ્રજાએ ઈચ્છા કરીને ઘણા ઘણા બધા થઈ ગયા, એમાં તો માયાથી થાય એવું લખ્યું નથી. એક વાત. બીજી વાત, અહીંયા માયાનો અર્થ શું લેવો? તો કે છે નેત્રાદિ ઇન્દ્રિયજન્ય બુદ્ધિ. બુદ્ધિની વૃત્તિ એટલે બુદ્ધિની વૃત્તિ 5 પ્રકારની છે: સંશય, નિશ્ચય, સ્વાપ અને ભ્રમ. આ બુદ્ધિની વૃત્તિ કહેવાય. આપણને કોઈ વસ્તુનું જ્ઞાન થાય, સાચું જ્ઞાન થયું તો સાચું જ્ઞાન છે, નિશ્ચય છે. ખોટું જ્ઞાન થયું તો ભ્રમ છે, અને ડાઉટ થયો તો સંશય છે કે આ છે કે તે છે. અથવા નિદ્રા, નિદ્રા આવી જવી, એ પણ બુદ્ધિની જ વૃત્તિ છે. બુદ્ધિની અલગ અલગ અવસ્થાઓ છે, બરાબર. તો ઇન્દ્રિયજન્ય બુદ્ધિની વૃત્તિ, ઇન્દ્રિયોના કારણે ઉત્પન્ન થતી બુદ્ધિની વૃત્તિ, અને વૃત્તિથી દર્શનમાં આવે. તો પરમેશ્વર જે છે, અનેક કૃપાળો પરમેશ્વર આપણને આપણી બુદ્ધિની વૃત્તિઓથી આ રીતે દેખાય છે, બહુરૂપ વાળો. એટલે માયાથી બહુરૂપ ધારણ કરે એમ નથી. માયા જે છે ને એ પરમેશ્વરને જોવામાં સહાયક થઈ રહી છે આપણને, એવો અર્થ છે. માયાભી ઇન્દ્ર પૂરું રૂપ ઈયતે, એ માયાથી રાજા બહુરૂપ ધારણ કરવા વાળો આપણને સહાયક થાય છે જોવામાં. એટલે આપણી જે ઇન્દ્રિયોથી
અનેક રૂપતા જે દેખાઈ રહી છે એ આ માયાના કારણે દેખાઈ રહી છે, અનેક રૂપતા. બ્રહ્મ તો એક જ છે, અનેક રૂપતા કેવી રીતે થયું? કે બ્રહ્મની એવી શક્તિ છે જે શક્તિથી પોતે અનેક રૂપતા પ્રગટ કરે છે. એમાં અહીંયા માયાનો અર્થ મતલબ મિથ્યા લેવાનો નથી સેન્સ. માયાનો મતલબ ડિક્શનરીમાં ક્યાંય મિથ્યા નથી લખ્યું. માયાનો મતલબ એક પ્રકારની શક્તિ એવી કે જે પ્રભાવશાળી શક્તિ જેનાથી કોઈ વ્યક્તિ કોઈ કામ કરી શકે, એ અર્થમાં છે અહીંયા. તો એ રીતે અર્થ લેવાનો છે કે આ માયા સૃષ્ટિ પ્રગટ થઈ ગઈ બ્રહ્મથી માયાથી, એવો અર્થ અહીંયા નથી લીધો કોઈએ પણ. કેમ? તો આગળ તમે જુઓ, શ્વેતાશ્વેતર ઉપનિષદમાં શું કહ્યું છે? એસે હી માયાંતુ પ્રકૃતિ વિદ્યાત માયિનંતુ મહેશ્વરમ. શું કહ્યું? કે માયા એટલે શું? કે પ્રકૃતિ. પ્રકૃતિને માયા કહેવાય. અને પ્રકૃતિ સહિત જે પરમેશ્વર છે એ માયી છે. ભગવાનની શક્તિ છે પ્રકૃતિ. જેમ ભગવાન ગીતામાં કહે છે કે મારી બે પ્રકારની પ્રકૃતિ, 7મા અધ્યાયમાં, પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ. અને એ બે જળ અને ચેતન બે પ્રકૃતિથી હું સૃષ્ટિ રચના કરું છું. તો એ શું છે? ભગવાનની શક્તિ છે, જેનાથી ભગવાન આ સૃષ્ટિની રચના કરે છે. એ પ્રકૃતિ છે. તો માયા અને પ્રકૃતિ જાણો. એ મિથ્યા તો નથી કહ્યું. उपनिषद में माया ने मिथ्या नहीं बतायु. तो यह वाक्य में सत्य प्रकृति को ग्रहण करनो, मिथ्या माया को ग्रहण नहीं करनो है ना. क्यों? एकादश स्कंद में भागवत के अंदर प्रकृति ही अस्य उपादानम, એટલે આ પ્રકૃતિ પુરુષનો ઉપાદાન કારણ તો બ્રહ્મ છે. ઉપાદાન કારણ તો ખ્યાલ છે ને, ઉપાદાન કારણ બ્રહ્મ છે. સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી, સતમાંથી, જળ પ્રકૃતિ, ચિત્તમાંથી જીવ પ્રકૃતિ અને આનંદમાંથી અંતર્યામી એમ પ્રગટ થયા છે. એટલે એનું ઉપાદાન કારણ તો બ્રહ્મ છે. તો આ રીતે ભગવદ રૂપતા લખી છે. આમાં બી કોઈ મિથ્યા સૃષ્ટિ પ્રગટ થઈ માયાથી એવો અર્થ ક્યાંય દેખાતો નથી. એટલે અમે આને, તમે જે વાક્ય ટાંક્યું તમારા સપોર્ટ કરવામાં, ઇન્દ્ર માયાવી પુરુરૂપ, એને અમે વાક્યાભાસ કહીએ. વાક્યનો આભાસ છે, વાક્ય નથી. હવે બીજો સેન્ટેન્સ, અમૃત અપિધાના. અમૃત નથી, સોરી, અનૃત, સુધારી લેજો. અનૃત અપિધાના. અનૃત, બસ બરાબર. તો મારામાં અમૃત છુપાઈ ગયું છે. ये श्रुति भी जगत को मिथ्या नहीं कहे हैं, किंतु दहर ज्ञानी के मनोरथ अनुरत करी के देहाद्रियन देह इंद्रिय आदि करके ढके भय इत्यादि अर्थ को कहे हैं. એટલે કહી રહ્યા છે કે ભાઈ આ જે અનુરતથી ઢંકાયેલી, અનુરત એટલે જે સત્ય નથી એનાથી ઢંકાયેલી, અસત્યથી ઢંકાયેલી અનુરત, એમાં પણ અસત્યથી ઢંકાયેલી કેમ? કે દેહ ઇન્દ્રિયોના આવરણથી ઢંકાયેલું છે. એટલા માટે આપણે અસત્ય જેવું ભાષિત થાય છે, અસત્ય છે નહીં. ગહર જ્ઞાની એટલે જે દેહ ઇન્દ્રિયને જ પોતાનું સ્વરૂપ માનતો હોય, તો એનાથી આત્મા ઢંકાઈ જાય છે ને. હું આત્મા છું એવો બોધ ક્યાં થાય છે આપણને? હું આ શરીર છું એવો બોધ થાય છે ને. તો આત્મા ઢંકાઈ જાય છે આનાથી, દેહ ઇન્દ્રિયથી. તો એનાથી ઢકાયેલી, તો અનૃતનો મતલબ અહીંયા દેહ ઇન્દ્રિયથી ઢંકાયેલું એવો અર્થ લેવાનો છે. એના પછી वाचारंभणम विकार, આ छांदोग्य उपनिषद છે. ऐसे ही वाचारंभण श्रुति को भी कार्य को कारणात्मा मानी के वाकु सत्य के में ही तात्पर्य है. એટલે વાચા આરંભણ વિકાર, વાણીના જ બધા વિકાર છે એમ આપણને શ્રુતિ કહે છે. એનો મતલબ શું? કે ત્યાં એક્ઝામ્પલ આપ્યા છે કે જે માટી અને માટીની બધા વેરાયટી વાળા એના વાસણો, પાત્ર. તો હવે એને આપણે માટી નહીં કહીશું, એને આપણે ગ્લાસ કહીશું, થાળી કહીશું, કટોરી કહીશું, ચમચો કહીશું, ભલે માટીના છે પણ એને આપણે શું કહીશું?
આ બધા નામથી બોલાવશું. અંતમાં છે તો માટી ને. જેમ સ્ટીલના વાસણો આપણે વાપરીએ તો ક્રોકરી વાપરીએ, હવે એના અલગ અલગ નામ અને રૂપ આવી જાય તો એને અલગ અલગ નામથી આપણે સંબોધન કરીએ. અંતમાં તો બધું માટી જ છે ને. આ જે બોલવાના જે છે ને એ તો વાણીના વિકાર છે ખાલી, વાસ્તવમાં તો માટી જ છે. એમ આપણને કે છે ભાઈ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે બધું. આ તો બોલવાની વાત છે. સોનામાંથી સોનાના આપણે આભૂષણો બનાવ્યા તો એના નામ આપણે અલગ અલગ આપી દીધા. અંતમાં તો સોનું જ છે ને બધું. તો નામ જે આપ્યા તો કેવલ બોલવાની વાણીના વિકાર છે કેવલ. એ અર્થમાં વાચારમણ વિકાર છે. મિથ્યાના અર્થમાં અહીંયા નથી કહી રહ્યા વાચારમણ વિકાર. એટલે કાર્યકુ કારણ આत्मा मान के वाको सत्य कहवे में ही तात्पर्य है. તો કારણ એની આત્મા છે કાર્યની. દરેક કાર્યમાં કારણ રૂપી આત્મા સમાયેલી છે. વાસ્તવમાં એ કાર્ય અલગ માનવાની જરૂર નથી. સોનાના આભૂષણની આત્મા કોણ છે? સોનું. બરાબર છે. તો એ આત્માને ભૂલી જઈએ ખાલી નામ જ યાદ રાખીએ તો પછી કેવું પડશે ને તમે વિકાર ખોટું વસ્તુ છે આ, કેવું પડશે ને. તો એ અર્થમાં વાચારમણ વિકાર આ શ્રુતિ કહેલી છે. જગતને મિથ્યા કહેવાના અર્થમાં શ્રુતિનું તાત્પર્ય નથી. હવે હા, તો તમારે આ એ લોકો આ બધી વાત એમાં લઈ જાય છે, એ સમજાવી રહ્યા છે. માયાંતુ પ્રકૃતિ વિદ્યાત, એ તો આપણે ઉપર જોઈ લીધું. माया तो प्रकृति कहवाय છે. तो तात्पर्य है कि माया शब्द के क्रिया दंभ बुद्धि आदि अनेक अर्थ अनेकार्थ कोश में लिखे. માયાનો એક જ અર્થ નથી, અનેક અર્થ લખ્યા છે. હવે કયા રેફરન્સમાં શું વાત આવી જે પ્રમાણે આપણે મિનિંગ લેવા પડશે ને. ડિક્શનરીમાં તો કોઈ એક શબ્દના ઘણા બધા અર્થ લખ્યા હોય, પછી આપણને શું રેફરન્સથી કયો અર્થ લેવો હોય તો આપણે વિવેક બધી વાપરવી પડશે ને. વેદ નિઘંટુ મેં, વેદ નિઘंटુ શું છે? ડિક્શનરી છે વેદની. એમાં माया अभिख्या वयुन इनको बुद्धि के भी नाम कहवे हैं. तो बुद्धि ना नाम पण कहला છે. बुद्धि ऐसो न्यारी न्यारी इंद्रिय करके नाना प्रकार की होवे है. જોઈએ, સાંભળીએ, સૂંઘીએ તો આપણને કોઈ વસ્તુનું જ્ઞાન થાય તો બુદ્ધિથી જ્ઞાન થાય ને. તો જેટલી ઇન્દ્રિયો એટલી બુદ્ધિ અલગ અલગ જ્ઞાન આપણને કરે. તાસો માયા ભી ये बहुवचन है. तो એ ઉપર જોઈ ગયા ને કે ઇન્દ્રિય જેને બુદ્ધિની વૃત્તિથી એ પરમાત્માના આપણને અનેક રૂપતા આપણને દેખાય છે, એ ઉપર આપણે બતાવ્યું હતું. तासो माया भी ये बहुवचन है. मायाम तो प्रकृतिम, या वाक्य में माया नाम सृष्टि के आरंभ में जो सूक्ष्म कार्य है वाको है એટલે પ્રકૃતિને માયા કહ્યું છે. અનૃત નામ દેહ દેહ इंद्रियादि निगम को है. या अनृत नाम यदि मिथ्या को हो तो मिथ्या हो तो सत्य नहीं हो सके. तो यो तो आगे की श्रुति सत्य अनृत सत्यम अभवत, ये अनृत तथा सत्य रूप होते भाई ये बात लिखी है. तो या वाक्य को ऐसो अर्थ करनो. એટલે અનૃતનો મતલબ મિથ્યા ન લેવું. અનૃત સત્ય જે છે ને એ જ અનૃત અને સત થયું. સત્ય સત્યનું આપણે ઇટમોલોજી કરીએ ને તો સત્ય ઇક્વલ ટુ સત્ય. સત એટલે જે દેખાય છે ત્યારે નથી દેખાતું, બંનેને પ્લસ કરશો તો ટોટાલિટી આપણને મળી જશે. તો એમાં અનૃતનો મતલબ જે છે તે મિથ્યા નથી લેવાનું, પણ સત્યંચ અનૃતંચ સત્યમ અભવત એવો અર્થ લેવાનો છે. એટલે સત્ય જ અનૃત થાય છે અને સત થાય છે એવો અર્થ છે ત્યાં. तासो या वाक्य को ऐसो अर्थ करना. अनृत એટલે जो देह इंद्रियादि सत्य जो जीवात्मा दोनों रूप सत्य जो ब्रह्म है सोई होतो भयो. या कि आदि में भगवान बहुरूप होने की इच्छा करते हुए हैं ऐसी लिखी है. એટલે દેહ ઇન્દ્રિયથી જે આત્મા જ ઢંકાઈ જાય છે એ અનૃત અપિધાનામાં વાત કહી હતી ઉપર. ખરેખર તો એ ભગવાન બ્રહ્મ જ દેહ ઇન્દ્રિય અને આત્મા બધું એ જ બન્યા છે. વાસ્તવમાં તો એ જ વાત છે ને. एतेषां पदार्थ प्राय माया वाक्य विरोधेन न वाक्यार्थे संगच्छते. तथा तो यथा यथम माया शब्देन क्वचित इंद्रिय वृत्ति क्वचित प्रथम कार्यम सूक्ष्मम એમ માયાના અનેક અર્થો ત્યાં બતાવેલા છે.
अंत में सत्यम अभवत अर्थात सत्य ही होतो भयो है ये लिखी है। अनृत शब्द को यदि मिथ्यावाची मानोगे तो आद्यंत सो विरोध आवेगो। तो अनृत शब्द थी આપણે અનૃતનો મતલબ મિથ્યા નહીં લેવો, આપણે એ બતાવી દીધું આપણે। અનૃતનો મતલબ અસત ને ત્યત જે પ્રગટ નથી એવો અર્થ લેવો। અનૃત શબ્દેન દેહેન્દ્રિયાદિકમ સત્યમ અનૃતમ ચ સત્યમ અભવત ઇતિ બ્રહ્મણે એવ દેહેન્દ્રિયાદિ રૂપત્વમ આત્મરૂપત્વમ ચ। હવે આગળ કહી રહ્યા છે કે તાસો સ્વપ્ન કે દ્રષ્ટાંતો જગત કુ બ્રહ્મરૂપ નહીં માન લેનો। હવે આ લોકો બીજો બી દ્રષ્ટાંત આપે છે કે સ્વપ્ન આપણને આવે તો આ નવી સૃષ્ટિ દેખાય, પછી જાગી જઈએ ત્યારે સપનું ન રહે। એમાં જગત જે છે તે સ્વપ્ન છે। અજ્ઞાનના કારણે આપણને સ્વપ્ન આવ્યું, એમાં આ જગત દેખાઈ રહ્યું છે, એમ એવો એક્ઝામ્પલ લે છે। તો આપણે ના પાડી રહ્યા છે કે ન અત્ર સ્વપ્નાદિ દૃષ્ટાંતેન મિથ્યાત્વમ વક્તુમ શક્યતે બાધ શ્રવણાચ। તો આ દ્રષ્ટાંત અહીંયા ફિટ નહીં બેસે, કેમ કે સ્વપ્નની અંદર તો એક જાગ્રત અવસ્થા આવે, એક સુષુપ્તિ અવસ્થા આવે અને પછી પાછી જાગ્રત અવસ્થા આવે। અહીંયા જગત દેખાઈ રહ્યું છે, એમાં તમે આ અવસ્થાઓ કેવી રીતે ડિફાઇન કરશો? જાગ્રત અવસ્થા કઈ, સ્વપ્ન અવસ્થા કઈ? કેમ કે સ્વપ્ન જેવું જગત દેખાય છે તો પછી જાગ્રત અવસ્થા કઈ? આ સ્વપ્ન જેવું જાગ્રત અવસ્થા કઈ? એ તો આપણે કહી નહીં શકાય, કેમ કે જાગ્રત અવસ્થામાં પછી નવી સૃષ્ટિ તો આવે ને, વાસ્તવિક સૃષ્ટિ તો આવે ને। તો અહીંયા તો આ જગત જ સ્વપ્ન થઈ ગયું, તો પછી જાગૃત થશું ત્યારે એનો આન્સર જ નથી કોઈ। તો આ એક્ઝામ્પલ આમાં બેસતું નથી, બંધ નથી બેસતું। એટલે અત્ર સ્વપ્નાદિ દૃષ્ટાંતેન મિથ્યાત્વમ વક્તુમ ન શક્યતે બાધ શ્રવણાચે। બાધ શ્રવણ થવાથી मिथ्या दृष्टि नास्तिकता माया इति असुरा असत्यम अप्रतिष्ठम ते जगदाहु अनीश्वरम इत्यादि वाक्य ही साधकानी सहस्र वाक्यानि संति। हवे छे के जे जगत ने जे माया तमे मानी रह्या छो, ब्रह्मरूप मानी रह्या छो, तो एवा लोकोने तो भगवत गीता में आसुरी कह्या छे। गीताना 16मा अध्यायमां भगवाने कह्युं छे असत्यम अप्रतिष्ठम ते जगदाहु अनीश्वरम। 16मा अध्यायमां जो आसुरी जीवोनुं लक्षण भगवान बतावी रह्या छे, एमां आ लक्षण पण एक देखाड्युं छे के जे आसुरी जीवो छे एम कहे छे के आ जगत जे छे ते असत्य छे अने अप्रतिष्ठम, एनी कोई आधार नहीं, विना आधार आ जगत छे। अने अनीश्वरम, एनो कोई ईश्वर नहीं एम। अने अपरस्पर संभूतम किमन्यत काम हेतुकम, अने स्त्री पुरुषना संयोगथी आ सृष्टि उत्पन्न थई छे, एमां ईश्वरने कारण मानवानी जरूर नहीं, एनो कोई आधार नहीं। आवी बात जे कहे छे ए बधा कोण छे? आसुरी जीवो छे। तो माया माया इति आसुरा गीता में इत्यादि वाक्य ही अने बीजा भी सहस्र वाक्यानि संति, बीजा अनेक वचनों छे एवा कि जेनी अंदर जगत ने ब्रह्मात्मक मान्यो छे। यद भूतम यच्च भव्यम हरि एव जगत सर्वम इत्यादि सहस्र वाक्य में जगत को भगवत रूप मान्यो है। यद अभूतम यच्च जे थयुं छे, जे थवानुं छे ए ब्रह्म ज छे एम कह्युं छे ऋग्वेदमां। अने हरि ज आ जगत सर्व छे। आ बधा वचनो शास्त्रना छे। अत बाधित अपि अविद्यावाद केशांचित हृदये
समाधिरहितानां चित्तदोषेण जगत દુષ્ટમ ઇતિ પશ્યતામ પ્રતિભાતિ ઇતિ આહ કિલ ઇતિ. તો એ વાત અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આ જે અવિદ્યાવાદ છે એટલે અનેક પ્રમાણથી આપણે આ વાત સિદ્ધ કરી કે જે માયાવાદ છે, જે અજ્ઞાનથી જગત થયું છે, એ જે લોકો કહી રહ્યા છે એ લોકોના ચિત્તમાં કહીને દોષ છે અને દોષના કારણે જગતને પણ દોષ સહિત માને છે. એ લોકોમાં શ્રમદમ વગેરે સાધનો નથી એટલે એ લોકોના હૃદયમાં અશુદ્ધિ હોવાના કારણે એને એવું ભાસમાન થાય છે. જગત જગતમાં આપણને ખરાબી કેમ દેખાય છે? કેમ કે આપણામાં પોતાની અંદર દોષ છે એટલા કારણે આપણને દોષ દેખાય છે. બ્રહ્મ જ્ઞાન થાય તો પછી એ દોષ જેવું કઈ રહેશે નહીં. તો આ વાત અહીંયા સિદ્ધ કરી. હવે કે છે કે એ લોકોના મતમાં તન્મતે બંધ મોક્ષ નિરૂપયતી સ્વ અવિદ્યા ઇતિ. એ લોકોના મતમાં માયાવાદના મતમાં બંધન શું અને મોક્ષ શું એ હવે સમજાવી રહ્યા છે કે સ્વ અવિદ્યા સંસરતી કલ્પિત વાક્યતા મુક્તિ. પોતાની અજ્ઞાનના કારણે સંસાર થાય છે, બંધન થાય છે અને કલ્પિત વાક્યોથી મુક્તિ થાય છે. હવે કલ્પિત વાક્ય કેમ કયા એ સમજાવશે. उनके मत में प्रदेश विशेष में जल को जो आवरण मल ताके स्थानापन्न अविद्या करके निष्कल ब्रह्म अपने स्वरूप को ज्ञान भूल जावे है, तब निष्कल, हाँ निष्कल, तब बहिर्मुख हो के आप उनको संसारी माने हैं, यही बंध है. चैतन्य मात्र निष्ठया जल आवरण मल रूपया આત્માનમ બહિર્મુખમ સંસારીણમ મન્યતે. એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે જેમ જલ હોય, જલ ઉપર આવરણ હોય, એમ કાઈ જમા થઈ જાય, કચરો જમા થઈ જાય તો જલ દેખાય નહીં ને, એ આવરણ દેખાય. એ અવિદ્યા છે. એ અવિદ્યાના કારણે એ બ્રહ્મ ઉપર આવી જાય તો બ્રહ્મ પોતાના સ્વરૂપને ભૂલી જાય અને પછી પોતાને સંસારી માને. બ્રહ્મ શા માટે સંસારી માને મને એ સમજાતું નથી. એ લોકો આ ત્યાં હાથ સુધી લઈ જાય છે વસ્તુને. તો ચૈતન્યવાદ નિષ્ઠા જલ આવરણ મલરૂપયા આત્માનમ બહિર્મુખમ સંસારે મન્યતે તસ્ય જ મોક્ષ. એનો મોક્ષ કેવી રીતે? તેન એવ વિદ્યાવત્વેન એવ કલ્પિત ગુરો ઉપદેશ વાક્યાત. પછી કોઈ ગુરુ આપણને મળે, એ ગુરુ આપણને સાચો ઉપદેશ આપે, એના ઉપદેશથી ને બેટા આ બધું બ્રહ્મ છે એ ઉપદેશ આપણને મળી જાય પછી આપણે મુક્ત થઈ જઈએ. તો આ વાત સમજમાં આવે જ મુશ્કેલ છે. કેમ કે તમે એક તો એમ કહો છો કે આખી આ બ્રહ્મને અજ્ઞાનથી આ જગત થયું, એ જગતમાં એક પાછો ગુરુ મળ્યો આપણને, એ બી મિથ્યા છે. એને કોઈ ઉપદેશ આપ્યો, એ બી મિથ્યા છે. એ ઉપદેશ ગ્રહણ કરવાથી આપણને જ્ઞાન થઈ ગયું, આપણે મુક્ત થઈ ગયા. આ કેવી વાત છે? સમજાય એવી વાત નથી ને. तो कैसे આવી વાત તમે કરો છો? कल्पना करके ज्ञानवान माने गए गुरु के उपदेश वाक्य को ही मोक्ष को साधन माने हैं और जितने लौकिक वैदिक यज्ञ भक्ति आदि साधन को भ्रमात्मक जगन मध्यमाती मान की मिथ्या बतावे हैं. જે સાધનો કરો છો એ બી મિથ્યા છે અને એનાથી તમને મોક્ષ મળી જશે. તો મિથ્યા વસ્તુથી મોક્ષ કેવી રીતે મળી જશે એ સમજવાની મુશ્કેલ છે ને. એટલે આ મત છે કોઈનો એવો મત છે તો આપણે શું કરીશું? છે એવો મત. કોઈ વિશેષણ કોઈ ધર્મ નથી. બ્રહ્મ તો નિરાકાર નિર્ધર્મક નિર્વિશેષ માને છે ને લોકો. કોઈ કાલા ધર્મ એમાં નથી. નિષ્કલ બ્રહ્મ. એમાં જ્યારે માયા અજ્ઞાનનું આવરણ આવે ત્યારે પછી આ જગત સૃષ્ટિ ભ્રમાત્મક સૃષ્ટિ પ્રગટ થાય. પછી બ્રહ્મ મુક્ત નથી, આપણે મુક્ત થઈ જઈએ. એ પાછું કેવું તાજબ છે. એ બ્રહ્મ મુક્ત ના થઈ શકે.
બધા મુક્ત થઈ જાય. એ બ્રહ્મ બાંધેલો છે. જ્યાં સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બ્રહ્મ બંધાયેલો રહેશે. કઈ મગજમાં બેસે એવી જ નથી વાત. કોઈ પાછા એવો વચન મળતા હોય ને શાસ્ત્રના, તો આપણે માની બી લઈએ, ચલો શાસ્ત્રે કહ્યું છે માની લઈએ. એવો વચને ક્યાંય નથી મળતા. આ ક્યાંથી ડિરાઈવ કર્યો બધું? સીધું સીધું વચન મળે છે એની વાત કેમ નથી કરતા? આવી આવી બધી વાત છે. એટલે માયાવાદ નિરાકર્તા મહાપ્રભુજી છે મૂળમાં, જે નામ છે ને સર્વોત્તમમાં. નનુ એવમેવ અસ્તુ શાસ્ત્રાર્થ કો દોષ ઇતિ ચેત તત્રાહુ એવં પ્રતારણા શાસ્ત્રમ સર્વમહાત્મ્ય નાશકમ ઉપેક્ષ્યમ ભગવદ ભક્તૈ શ્રુતિ સ્મૃતિ વિરોધત. આવો જ પ્રકારનો શાસ્ત્ર છે એમ માનવામાં શું દોષ છે? આવો શાસ્ત્રનો અર્થ છે એ માનવામાં શું દોષ છે? તો કે દોષ તો બહુ મોટો છે. એવમ પ્રતારણા શાસ્ત્રમ, આ તો લોકોને મોહ કરાવવા માટે આવા શાસ્ત્રો બનાવેલા છે. કેમ? સર્વ મહાત્મ્ય નાશકમ, ભગવાનનું બધું મહાત્મ્યનો નાશ કરનારો છે આ પ્રકારના અર્થ કરવા શાસ્ત્રના. તો ભગવત ભક્તિ અને શ્રુતિ સ્મૃતિ વિરોધત, શ્રુતિ અને સ્મૃતિના વચનોથી આ લોકોનો મત વિરોધ જાય છે. એટલે ભગવાનના ભક્તોએ તો આની મતની ઉપેક્ષા કરી દે. વધારે જીવાજોડીમાં ઉતરવાનો ફાયદો નથી. અમુક લોકો સાથે વધારે વાત કરવાનો ફાયદો નથી. એની ઉપેક્ષા કરવી જ બેસ્ટ ઓપ્શન છે. या रीति को मोह कराए वारो शास्त्र प्राणी को भगवान से विमुख करवे के अर्थ बनायो है. यथा प्राणिन भगवत विमुखा भवंती तथा उपाय रचिता. જે રીતે જીવ ભગવાનથી દૂર થઈ જાય, સેવા સ્મરણ છૂટી જાય, એ પ્રકારથી આ ઉપાયોથી આબા શાસ્ત્રોની રચના થઈ. આ મોહ, આ દે તો મોહ કહેવાય. નનુ અત્ર કિંચિત જ્ઞાતવ્યમ અસ્તિ. આ રીતના શાસ્ત્રમાં કોઈ વાત જાણવા જેવી જે નથી, જાણવા જેવી નથી લાગતી કોઈ વસ્તુ. તત્ર હેતુમાં સર્વ મહાત્મ્ય નાશકમ નથી લાગતી. કેમ? એ બધું મહાત્મ્યનો નાશ કરે છે. यदि सर्वोपास्यम तस्य महात्म्य नाशयति सर्वेश्वर सर्वकर्ता सर्व कारण रूप इत्यादि रूप. ભગવાનનું મહાત્મ્ય શું છે? બધાના કારણ ભગવાન છે, બધાના કર્તા ભગવાન છે, બધાને નિયમન રાખનારા સર્વેશ્વર ભગવાન છે, સર્વકર્તા ભગવાન છે, સર્વ ઉપાસ્ય બધાના ઉપાસ્ય પણ ઈશ્વર છે. એમનું મહાત્મ્યનો નાશ થઈ જાય કે હવે તો માયા કરતા થઈ ગઈ, જગત કારણ માયા થઈ ગઈ, અને બધાનું કંટ્રોલ કરનાર માયા થઈ ગઈ. ઈશ્વરનો તો કઈ રોલ જ નથી. ઈશ્વર તો બંધાયેલો છે બિચારો. ઈશ્વર તો બંધાયેલો છે, એની મુક્તિ ક્યારે થાય નહીં. એ બી માયાના આવરણથી આ સૃષ્ટિ બનાવે છે. આપણે બધા મુક્ત થઈ જઈએ ધીરે ધીરે, જ્ઞાનના ઉપદેશ લઈ લઈને ગુરુ પાસેથી, અને ઈશ્વર બંધાયેલો રહે કાયમ માટે. આ તો ઠાકોરજીનું મહાત્મ્ય ઝીરો કરી નાખ્યો તમે. આવો તો કઈ મત હોય तो या रीति के शास्त्र में कोई भी बात जानने योग्य नहीं है. भगवान सबके ईश्वर हैं, सबके कर्ता हैं, कारण के भी कारण हैं. या रीति के सर्व उपास्य पुरुषोत्तम के महात्म्य को नाश करे वालो ये मायावाद भक्ति मार्ग को विरोधी है. तासो भगवत भक्तों को या मत की उपेक्षा कर देनी चाहिए. तर्हि एतन्मतं सर्वं लिखित्वा दूषणीयम इति चेत न इत्याह. તો પછી આપણે આ જે મત છે એ બધું લખીને અને એને આ દોષવાળો છે એમ કરી દઈએ તો કે ના 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 ઉપેક્ષ ઉપેક્ષા કરવી. અસદ ભાવનયા સ્વસ્યાપી બુદ્ધિ નાશસ્યાત. અરે આ મતનું વધારે વિચારીએ તો આપણી બુદ્ધિ એ ખરાબ થઈ જાય. મહાપુરુષજી તો આચાર્ય છે ને, એટલે એમણે તો કરવું જ પડે ને. પણ આપણા જેવા કાચા બુદ્ધિના માણસ હોય એ વધારે આ મતને સાંભળે તો મગજ ખરાબ થઈ જાય ને. હા થઈ જાય, કોઈનું પણ થઈ જાય. એટલે જે સાધક છે ને, હજી માંડ માંડ આમાં માર્ગમાં આવ્યા છે, એને આજુબાજુનું અનસણ સાંભળવું નહીં. આપણે શું, આ તો જ્ઞાન જ મળે છે ને, જ્ઞાન મળે છે. જ્ઞાન કોને ખબર છે? ખોટી વાત ઘૂસી ગઈ છે તો આપણે થોડું ઘણું જે સેવા સ્મરણ કરી રહ્યા છે એનાથી પણ વિમુખ થઈ જશું, મહાપ્રભુજી વિમુખ થઈ જશું, એવી સ્થિતિ થઈ જશે. એટલે મહાપ્રભુજી તો આચાર્ય છે, એટલે એમણે માયાવાદનું ખંડન પણ કર્યું. એ તો કરશે જ ને, પણ આપણા જેવા માટે તો
આ ઉપેક્ષણીય છે, એની ઉપેક્ષા કરી દેવી, વધારે માથાકૂટમાં ન પડવું. અસત ભાવના હોવાના કારણે પોતાની બુદ્ધિ પણ નાશ થાય. અત્ર ઉપેક્ષા એવા કર્તવ્ય સુતરામ ભગવત ભક્તિ, ભક્તિ માર્ગનો વિરોધ હોવાથી દૂષણમાં. દૂષણ શું છે? શું દોષ છે આમાં? કે શ્રુતિ સ્મૃતિ વિરોધ હતો. શ્રુતિ અને સ્મૃતિ બંનેના વચનોનો વિરોધ કરે છે આનો મત. યા માયાવાદ में आनंदाद एव खलु इमानी भूतानी जायन्ते अहम सर्वस्य जगत प्रभव प्रलय तथा, आ गीता में कहू इत्यादि हजारों वाक्यों का विरोध है. कलयुग में या मत को बहु आदर है. या करके आसुर जीव भगवान से विमुख होए के तम के भागी होएंगे. એટલે હવે આ જે ઉપનિષદમાં વાત કરી છે કે આનંદાદ એવ ખલુ ઈમાની ભૂતાની, આ બધા જ પ્રાણી જે છે આનંદમાંથી જ પ્રગટ થયા છે. તો આનંદ કોણ છે? બ્રહ્મ. અને ગીતામાં શું કહ્યું? અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલય તથા, ભગવાન કહે છે હું આ જગતનું ઉત્પત્તિ અને પ્રલયનું મૂળ કારણ છે. ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે. આવા તો ઘણા વચનો છે જે માયાવાદ વિરુદ્ધ છે, માયાવાદથી વિરોધ જાય છે. માયા કારણ નથી પણ બ્રહ્મ કારણ છે. આ સ્પષ્ટ વાત આવામાં આવેલી છે. એટલે જે આસુરી જીવ છે એ લોકો આવા મતને ભણીને અને ભગવાનથી વિમુખ થઈને તમના ભાગી, અંધકારના ભાગી થાય છે. એટલે સર્વેશામ આદરાદ નહીં, સર્વેશામ આદર અન્યથા અનુપત્તિમ પરિહરતી. પણ ભાઈ આને તો ઘણા લોકો માને છે, આમ તમે આમ કેમ વાત કરો છો? મેજોરિટી વાત આ લોકો જ કે છે. અત્યારે મેજોરિટી તો આ લોકોનું મત જ છે ને. શંકરાચાર્ય તો વધારે આગળથી આગળ છે ને. હમણાં હિન્દુ ધર્મમાં કોણ આવે પહેલું આચાર્ય? શંકરાચાર્યનું નામ લેવાય કે ના લેવાય? તો એ જ કે બહુ આદર છે આનો. તમે આવી રીતે કેમ વાત કરો છો? મેજોરિટી છે આ તો. તો કે કલૌ તદ આદર મુખ્ય. કલયુગમાં જે છે આ લોકોનો જ આદર આવે, આદર થાય છે. કલયુગમાં આ મતનું ઘણું આદર છે. અને એનાથી શું થાય છે? વૈમુખ્ય તમ ફલમ, વિમુખતા, ભગવાનથી વિમુખતા આવે અને તમ જ એનું ફલ છે. ભગવદ વિમુખ્યા તમ ભાવી, ભગવાન વિમુખતા થવાના કારણે એ અંધકારના ભાવી થાય, ભવિષ્યમાં થાય છે. તત્રાપી હેતુ નનુ સ્વાત્મ જ્ઞાનાન. શું હતું? નહીં, એટલે કે સર્વેશામ આદર, બધાનો આદર છે ને આ મતમાં તો. ત્યારે મેજોરિટીમાં તો આ લોકો આ મતને જ માને છે બધા. તો અન્યથા અનુપત્તિ, તો પછી તમે નહીં તો ભાઈ આમાં આદર ન હોવો જોઈએ. તો આદર દેખાય છે. તો મહાપ્રભુજી કહે છે કલિયુગમાં આમાં મુખ્ય આદર બધાને. કલયુગ તો અજ્ઞાનનો યુગ છે ને, એટલે આમાં આદર દેખાશે. અને એનું ફલ જે છે ને તે તમ છે, એટલે અજ્ઞાન રૂપી અંધકાર છે. કેમ કે વૈમુખ્યત, ભગવત મુક્તના કારણે ભગવાનથી દૂર જાય છે ને, એટલા માટે. ભગવાનથી દૂર ન જતા હોય તો આપણને વાંધો નથી. તો આમાં એવા બી આચાર્ય થયા છે આ લોકોના મતમાં કે ભગવાનના ભક્ત થયા છે. તો એ લોકો વિમુક્ત નથી થયા આ મત સાંભળીને પણ. એવું બની શકે. મૂળમાં ભગવાનથી વિમુખ થાય તો ગડબડ છે. ભગવાનની ઈશ્વરતાને ખંડિત કરતું હોય, ભગવાનની ભક્તિથી દૂર થતા હોઈએ તો પછી ગડબડ. એટલે મહાપ્રભુજી બી એક જગ્યાએ આજ્ઞા કરે છે કે ભાઈ વેદસ્તુતિમાં કે આ જગત જે છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે એમ માનીને કોઈ ભક્તિથી વિમુખ થઈને આ જગતને ભોગવવાનું શરૂ કરે, એના માટે તો માયાવાદ સાચો છે. કેમ કે જગતને મિથ્યા માન, ભાઈ આમાં કંઈ રાખ્યું નથી. તો વૈરાગ્ય આવશે તો ભક્તિ તો કરશે. પણ આપણે એને બતાવી દઈએ કે જગત બ્રહ્મરૂપ છે તો પછી એને આનંદ આવી જશે. તો ઠાકોરજીનું ભજન છોડીને આ જગતને જ ભોગવા લાગશે. તો ગડબડ થઈ જશે ને. એવું થઈ જાય. તો એ બી આપણે જોવાનું છે. એટલે જગતની કારણતા, જગતની બ્રહ્માત્મકતા બધી બોધ શા માટે છે? અંતમાં પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન માટે. જગત બ્રહ્મરૂપ છે એનો મતલબ જગતનું ભજન નથી કરવાનું. જગતનું ભજન કરવાથી કશો દાડો બળવાનો નથી. જગતનું ભજન તો ઈશ્વરનું કરવાનું છે. એટલે આ જગત તો ભગવાનનું ભૌતિક રૂપ છે.
આધ્યાત્મિક રૂપ અક્ષર બ્રહ્મ છે, આદિદેવિક રૂપ ભગવાન કૃષ્ણ છે. 3 રૂપ છે ને ભગવાનના. સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યા, આદિદેવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. આદિદેવિક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, આધ્યાત્મિક અક્ષર બ્રહ્મ અને આદિભૌતિક જગત. એવી રીતે ત્યાં સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીના એક્ઝામ્પલ આપ્યા. ગંગા દેવી આદિદેવિક સ્વરૂપ છે. તીર્થ જે છે એ તીર્થાત્મક જે ગંગા છે તે આધ્યાત્મિક છે, અને જલરૂપ ગંગા આદિભૌતિક. બરાબર. હવે કોઈ એમ વિચારે કે ગંગા જલમાં સ્નાન કરવાનું છે ને, એનાથી મુક્તિ મળી જશે ને, તો મોટા મોટા શેઠિયાઓ અને રાજાઓ મિનિસ્ટરો ગંગા જલ ભરીને પોતાના ઘરમાં લઈ આવે અને રોજ સ્નાન કરી લે તો એને મુક્તિ મળી જાય? ન મળે. એ તો તીર્થ જ્યાં છે, જે સ્થાનમાં એ જલ વહેતું હોય ત્યાં જઈને તમે એનું પૂજન કરો, સ્નાન કરો, પાન કરો, તો જ તમને ફલ મળે. આવી રીતે નાવાથી ફલ નહીં મળે. તો જલરૂપ ગંગા અલગ છે, તીર્થરૂપ ગંગા અલગ છે. અને ગંગા દેવીનું તમે ભક્તિથી એનું પૂજન કરો તોય ગંગાના દર્શન થાય. કેવલ જલને જ જલ માનો અને આધ્યાત્મિક આદિદેવી ગાયબ કરી દો બંને પક્ષ, તો જલથી કશો ઉદ્ધાર? એટલે એમ તો કેટલાય માછલા અને મગર ને ગંગાજળમાં પડ્યા જ હશે, બધાનો થોડું ઉદ્ધાર થાય છે? એમ તો કેટલા આસુરી લોકો પણ ગંગાજળમાં નાતા જ હશે ને, બધાનો ઉદ્ધાર થઈ જાય? એ ભાવના હોય તો જ ઉદ્ધાર થાય. એવી રીતે આ જગતને કેવલ ભજન કરવાથી તમને ઉદ્ધાર નહીં થાય. જે જગતથી વિલક્ષણ જે બ્રહ્મનું રૂપ છે એની ઉપાસના કરશો, અથવા આદિદેવિક જે કૃષ્ણનું ભજન કરશો, તો ઉદ્ધાર થશે. આ જગતને તો કેવલ બ્રહ્મરૂપથી જાણવું જ છે, બસ. એનાથી વધારે કાંઈ નથી કરવાનું. એનાથી વધારે એમાં તમે જો આસક્તિ કરી અને એને તમે માણવાનું શરૂ કર્યું તો ગયા કામ. એ બી એટલી જ વાત સાચી છે. એટલેથી મહાપ્રભુજી દ્વિતીય સ્કંદ સુબોધીજીમાં કહે છે કે બ્રહ્મરૂપેણ જગત જ્ઞાતવ્યમ નતુ તત્ર આસક્તિ કર્તવ્યા બ્રહ્મ જગત અતિરિચ્યતે. બ્રહ્મરૂપથી જગતને જાણો પણ જગતમાં આસક્તિ નહીં કરો, કેમ કે બ્રહ્મ જગતથી ઘણા વધારે વિલક્ષણ છે. જગતની અંદર આનંદ નથી, છુપાયેલો છે. જ્યારે બ્રહ્મમાં આનંદ પ્રગટ છે, તો બ્રહ્મની ઉપાસના કરવાથી તમને આનંદ મળશે, જગતની ઉપાસના કરવાથી આનંદ નથી મળવાનો. આ બધી વાત બી સમજવી પડે. અહીંયા રાખીએ આજે.